સતનામ સાહેબ. મનુષ્ય, પશુ, પંખી, ઝાડ અને પહાડ આ જગત છે. તો કયું એવું તત્વ જે આ બે આંખોથી દેખાતું નથી? એ પરમ તત્વને પામવા માટે અંદર ખોજ કરવી પડે. ખોજ કર્યા પછી એનો અનુભવ થાય છે પરમ તત્વનો, જે અજર છે, જે અમર છે, જે અવિનાશી તત્વ છે. તો ભીતરની અંદર જવું પડે ત્યારે એનો અનુભવ થાય. ત્યારે આ જગત ત્યાં નથી. પૃથ્વી, જળ, આકાશ કે પવન વહી રહ્યો એ ત્યાં નથી. ત્યાં કશું છે નહીં. આ બધું દેખાય તે તો નાશવંત છે. તો અજર અમર અવિનાશી તત્વને ગોતવા માટે ને શોધવા માટે તો અંદર ભીતરની અંદર જવું પડે. ત્યારે આ બધો અનુભવ થાય. ત્યારે પરમ તત્વની પ્રાપ્તિ થાય. ત્યારે ફરીને પૃથ્વી પર મનુષ્યને જન્મ ધારણ કરવો પડતો નથી. સતનામ સાહેબ.